મિત્રો, તમે પેલી કહેવત તો સાંભળી હશે કે ગોળ હોય ત્યાં માખીઓ આવે. બને છે એવું કે એક બાપ દીકરો પોતાના ઘરમાં બેઠા છે, એટલામાં કોઈ ભિક્ષુક આવી અને ભિક્ષાની માંગણી કરે. બાપુનો સ્વભાવ છે જે કાંઈ એમની સ્થિતિ પ્રમાણે એ ભિક્ષુકને દાન કરી અને એને રવાના કરે. દીકરો રોજ રોજ આ જોવે છે એટલે આજે બોલે છે કે બાપુ ગોળ હોય ત્યાં માખીઓ આવે. એમ બાપુ કે હે એ કે બાપુ ગોળ હોય ત્યાં માખીઓ આવે કે આપણું જાહો જલાલી, આપણા બંગલા ગાડી એ બધું જોવે એટલે માણસ માંગવા આવવાનું છે કે એમ બધે જીત્યા થોડું કરાય. બાપુ કઈ કહેતા નથી અને ઘરમાં જઈ એક નાનો એવો ગોળનો ટુકડો આપી અને કહે છે કે આલે બેટા, આમાં માખીઓ લઈ આવો. કે બાપુ માખીઓ તો કે દી હોય તો આવે. એમ કે બેટા, માણસનો એવો દી આવે કે જયારે એને માગવા આવવું પડે. તને કદાચ એવું છે કે તારી અને મારી આ જાહો જલાલી જોઈને માણસો અહીંયા આપણી પાસે માગવા આવે તો કે નહીં, એ માણસોના એવો દિવસો આવે છે કે એને બીજા પાસે માગવા જવું પડે છે. રહીમ અને वो नर मर चुके जो घर घर मांगन जाए, उससे पहले वो मरे जिन मुख से निकले नाई, जिन मुख से निकले नाई.